હાય ફ્રેન્ડ્સ, મહાશિવરાત્રિના ઉપવાસમાં કંઈક સ્વાદિષ્ટ અને અલગ જ જાતની સ્વીટ ડીશ બનાવવી હોય તો આ ખીર જરૂર ટ્રાય કરજો. આપણે બનાવીશું શક્કરિયાની માવાદાર ખીર. માત્ર ઉપવાસમાં જ નહીં, ઉપવાસ સિવાય પણ તમે આ ખીર બનાવી શકો છો. આપણે જે રેગ્યુલર ખીર બનાવીએ છીએ એના કરતાં થોડી હટકે. આ ખીર નાના બાળકોથી લઈ મોટા બધાને ભાવશે. તો એક નંગ શક્કરિયું લીધું છે. પાણીથી ધોઈ અને આ ઉપરનો અને નીચેનો ભાગ રિમૂવ કરી અને એને છોલી લેવાનું છે. છોલ્યા પછી એને છીણી લઈશું. તો અહીંયા ખમણીથી છીણી લેવાનું છે. અને શક્કરિયા હેલ્થ માટે પણ ઘણા સારા હોય છે. તો શક્કરિયું છીણાઈ ગયું છે. હવે અહીંયા કડાઈની અંદર જાડા તળિયાવાળી કડાઈ લેવાની. તો એની અંદર આપણે 1 ચમચી ઘી લઈશું. ગેસની ફ્લેમ સ્લો રાખવાની અને આ છીણીને આપણે ધીમા તાપે શેકી લઈશું. તો જેમ જેમ શેકાશે એમ એની ખુશ્બુ એકદમ સરસ આવશે. તો અહીંયા થોડું સોફ્ટ થાય છીણ ત્યાં સુધી શેક્યું છે. 3-4 મિનિટ જેટલો સમય થયો છે. તો અહીંયા થોડું છીણ ચડી જાય પછી આપણે એની અંદર કલર એનો ચેન્જ થયો, ચડી ગયું થોડું, પછી આપણે એની અંદર 500 ml દૂધ એડ કરીશું. તો અહીંયા ધીમા તાપે કન્ટિન્યુ વચ્ચે વચ્ચે ચલાવતા જવાનું આ રીતે, એટલે દાઝે નહીં તળીએ. તો ધીમા તાપે એને થવા દઈશું. તો જે રેગ્યુલર ખીર હોય એના કરતાં આ ડિફરન્ટ છે, જરૂર ટ્રાય કરવા જેવી છે. તો અહીંયા જ્યાં સુધી આપણે દૂધ ઘાટું થયું ત્યાં સુધી આપણે થવા દીધું. હવે એની અંદર કેસરના તાંતણા નાખીશું. તો અહીંયા 10થી 12 કેસરના તાંતણા ઉમેરી દેવા અને એને થવા દેવાની છે. તો દૂધ ઘાટું થાય ત્યાં સુધી આપણે ધીમા તાપે થવા દીધી અને થતાં પણ વાર નથી લાગતી શક્કરિયાની ખીર. તો અહીંયા જોઈ શકાય છે દૂધ ઘાટું થઈ ગયું છે. હવે એની અંદર માત્ર 2 ટેબલ સ્પૂન જ ખાંડ ઉમેરીશું, કારણ કે શક્કરિયાની પોતાની સ્વીટનેસ હોય છે. તો આ 2 ચમચી ખાંડમાં જ એકદમ સરસ મીઠાશ આવી જશે. હવે એની અંદર ઇલાયચી પાવડર 1/2 ટીસ્પૂન અને કાજુ બદામ સમારેલા લીધા છે, એડ કરી લઈશું. અને એ વધારે ઓછા તમને જેટલા ગમે એટલા લઈ શકો છો. પિસ્તા કતરણ પણ લઈ શકાય છે. તો સારી રીતે 1 મિનિટ 1થી 2 મિનિટ થઈ ગઈ પછી આપણે એને ગેસની ફ્લેમ બંધ કરી લેવાની અને જોઈ શકાય છે જો કેવી સરસ બની છે. હવે એને સર્વ કરીશું. તો આને તમે ફરાળી પૂરી સાથે પણ ખાઈ શકો છો. હવે ઉપરથી પિસ્તા ફ્લેક્સથી ગાર્નિશ કરીશું. તો આ ખીર છે એમને પણ સ્વાદિષ્ટ લાગે છે અને ઠંડી ગરમ બંને રીતે ખાઈ શકાય છે. ફ્રેન્ડ્સ, શક્કરિયાની ખીર ગમી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કમેન્ટ્સ કરીને જણાવજો કે કેવી લાગી.